વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વ ગૌરી તમારા પુત્રની હું તો સમરૂ સૌથી મોર લજિયા હમારી રાખજો શિવ નંદી કે અસવાર। દોસ્તો વાત કરવી છે રત્નેશ્વર મહાદેવની। રત્નેશ્વર મહાદેવ મહુવા તાલુકાના દયાળ ગામના દરિયાને કિનારે આવે। એમ કહેવાય કે જ્યાં જતાની સાથે થાય મનની શાંતિ ધન્યતાની અનુભૂતિ એવું પાવનકારી રત્નાકરની ગોદમાં દરિયાની તટે વસેલું શિવ સાનિધ્ય। નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવી છે આપણે શિવ શંકરની, જે દેવોના મહાદેવ અને આ સૃષ્ટિનું ભરણ પોષણ કરનાર એવા મહાદેવની આજે વાત। શિવ એટલે સૃષ્ટિના સર્જનહાર। આમ તો મહાદેવનો મહિમાનો કોઈ પાર નથી, પણ મારે તો તમને વાત કરવી છે દયાળ ગામના દરિયા કિનારે બિરાજતા રત્નેશ્વર મહાદેવ। પણ હા દોસ્તો, મારે વાત કરવી છે રત્નેશ્વર મહાદેવ, પરંતુ વાત કરતા પહેલા એમના મહિમા ભરેલા કિશન મેઘાણીએ પોતાના પુસ્તક સોરઠી સંતો નામના પુસ્તકની અંદર દેવદાસ બાપુની કથાની અંદર પોતાની દ્રષ્ટિએ આબેહૂબ નિહાળી હોય એ રીતે દયાળ ગામ અને बेटा लाला, ये बेटा केदार, ये बेटा वो कोई घिरे से बेटा, बेटा लाला, ये बेटा केदार, ये बेटा लाला, ये बेटा लाला, ये बेटा केदार, मैंने कोई पानी को पानी पीऊं ने लो बेटा लाला, तू बेटा शेटो रहे मारसी नकर मने कोड निकलो एवो तो नहीं निकलशे बेटा लाला, शेटो रे भगवान काई नो थाव दे लो હું તમને પાણી પાવ। हां भाई બસ लाला 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 ना बापू બધા ક્યાં વ્યા ગયા? માં તમે ગેમેરમાં કેમ સુતા છો? બહાર કેમ નથી નીકળતા? તમને આ શેપી રોગ કેમ? रे बेटा ये तो मारा कर्मनी कषण है ई बेटा मारा था तू शेटो रे बेटा आ रक्तपीठ ई तो तने लागी जैसे बेटा बेटा લાલા એ લાલા, અરે મારા લાલા તો બાપની ડોસી પાસે લાગે છે। મારા લાલાને કોને પૂછીને આવ્યો તો અહીંયા? આવા દે તારા બાપને, તારો વારો કોઢણી ભાગણી તું તો મરતી ને પણ અમને હકે જીવા દેતી નથી। અરે કોઢણી આવા દે તારા દીકરાને, આ તો તને દરિયા ભેગી લાલા શું થયું બેટા? બાપુજી મને મારા ભાઈએ મને માર્યો। અહીંયા આવો બેટા। કેમ માર્યો બેટા? દાદી મને પાણી દેવા જોતો ને, દાદી માં કી જગના લાડુ નાખતા હતી તે પાણી દેવા ગયો ને તે મારા ભાઈએ મને માર્યો। કાંઈ નહીં બેટા, તારી માને હું સમજાવી બેટા, એને હું ઠપકો આપીશ હો બેટા। એ ઠપકો આપવો હોય ને તો આપજો તમારી કોઢની માને, એના કારણે તો આપણા આખા ઘરને કોઢ નીકળશે। હા, તારી વાત તો હાચી છે। હમણાં જ મંદિરે મેણા ટોણા સાંભળીને આવ્યો છું, પણ હવે શું કરું? હવે તો મારો મહાદેવ જો આગળ રસ્તો બતાવે તો। એ લોકો તો કહે છે પણ એક દીકરો ઉઠીને એક જન્મ દેનારી માતાને આ દરિયાનો ભોગ કેમ? સમાજમાં રહેવું હોય ને તો સમાજની રેણી કેણી પ્રમાણે રહેવાય, સમજા? હાલ હાલ ડોશી, આ હાલે રાખ, એકદમ દરિયો ખાલી થાય છે। આમ જો આ ખાલી થઈ જાય, હાલ હાલ હાલા રાખ ડોશી, આ રક્તપિત્ત રોગ છે આખા ગામને લગાડશે તું। હાલ ડોશી આને કેદાર તું દરિયામાં ઘા કર્યા ને કેદાર દીકરા બેટા કેદાર, તું લાલાની ને વહુની ને બધાની સંભાળ રાખજે બેટા કેદાર। લાલાની ને વહુની ને સંભાળ રાખજે બેટા, હું તો જાઉં છું। હાલ ડોશી હાલા રાખ, હવે આ દરિયો હમણાં ખાલી થઈ જાય।
અરે કેદાર ત્યાં અટાણ સુધી આ ડોસી ને સંગરી કેદાર આખા ગામ ને આ રોગ ભેળ્યો છે ડોસી હાલે રાખે તું ડોસી આખા ગામ ને કેદાર આખા ગામ ને રોગ ભેળ્યો છે આ ડોસી ને દરિયા ભેગી કરી કેદાર આ ડોસી ને દરિયા ભેગી કરી થોભી જાઓ બાપ, થોભી જાઓ, જીવતા જીવને દરિયામાં નાખો માં થોભી જાઓ. અને પછી કહેવાય છે કે દોસ્તો ઈ સમયની વિચારધારા માન્યતા પરંપરા મુજબ ઈ કેદારની માને દરિયામાં નાખવામાં આવી. કે મળીને હરને માં તો પરમેશ્વર પણ પશુ થયો. યાદ કરો મિત્રો, નરસિંહ અવતાર ભગવાનને જ્યારે નરસિંહ સ્વરૂપ ધારણ કરવું હતું અને માનો સહારો નહોતો લેવો તો એક એમ કહેવાય કે પશુનો સહારો લેવો પડ્યો હતો. એક પશુ બનીને આવવું પડ્યું હતું. એટલે જ આપણા કવિએ કીધું કે મળીને હરને માં તો પરમેશ્વર પણ પશુ થયો. જાયો જશોદા માત તણો એ કૃષ્ણ કહેવાણો કાગડા. કે માં મરે મળદું પડે. માફ કરજો દોસ્તો, અતિ કરુણ શબ્દ છે, પણ એની વાસ્તવિકતા કવિ એમ કહે છે કે માં મરે મળદું પડે, પણ જો સોરું વરસડે તો એની ઘડીક વાર ધાવવા દે કાગડા. કવિ કાગ બાપુ શું કહે છે કે જનેતા મરી ગઈ હોય, જનેતાના સ્પંદમાં પ્રાણ ના હોય, પણ છતાં પણ એક દૂધ પીતું બાળક જો એને ઉર કરે તો એ માતા એને ધાવવા દે. જેના ખોળિયામાં પ્રાણ નથી એ જનેતા, અને એ જનેતાની તુલના કવિઓ પણ ના કરી શકે એવી જનેતાને આજે કેદાર પોતાના હાથે દરિયાનો ભોગ માનીને દરિયામાં ફેંકે છે. તમે જ વિચાર કરો મિત્રો, કેવું કરુણ દ્રશ્ય હશે. આવી રીતે પરમ પૂજ્ય દેવીદાસ બાપુ પૂજમ્માને બસાવી અને પોતાની સાથે પરબ લઈ ગયા અને તેમના અંતિમ શ્વાસ સુધી સેવા સાકરી કરી હતી. માત્ર ઉજમ્મા જ નહીં પણ અનેક રોગીઓ અને રક્તપિત્યાઓની સેવા પોતાના જીવનકાળ દરમિયાન દેવીદાસ બાપુ